ક્યાં ગામથી બોલો? હું રાજકોટથી બોલું. મુકેશભાઈ નામ છે મારું. મેં તમને વાત કરી હતી પહેલા. હા તો આપણે મૂકવું હે. શું વિડીયો મૂકવાનો છે? આ નંબર સાથે મૂકજો તો કોન્ટેક્ટ થાય, કેમ કે પછી આમ તો તમારો ફોન બીજે આવતો હોય તો કદાચ કોઈનો કોન્ટેક્ટ ન થઈ શકે એટલા માટે. ઓહો હા. રાજકોટ થી બોલો? રાજકોટથી બોલું. હા. ક્યાં સમાજમાંથી? પટેલ. પટેલ સમાજમાંથી. હા. તમારી ઉંમર કેટલી છે? મારા 43 વર્ષ છે. 43 વર્ષ. કામ શું કરું? નોકરી કરું છું હોસ્ટેલમાં. હોસ્ટેલમાં નોકરી કરો. પગાર કેટલો તમારો? 25,000 રૂપિયા પગાર છે. તમે તો પેલા એકવાર ફોન કર્યો હતો ને? હા, કર્યો હતો ને સાહેબ મેં. તો મારી પાસે પડ્યું છે રેકોર્ડિંગ સાહેબ. નહીં હોય એટલે તો મેં ક્યારે સાંભળ્યું. હું તમારા વિડીયો આખો દી જોતો હોઉં પણ આવ્યું નહીં નાડું, એટલે મેં ફરી તમને આજ ફોન. તો હોસ્ટેલમાં કેટલો પગાર આપે છે? 25,000 રૂપિયા પગાર આપે. 25 પગાર. પેલા લગ્ન સગાઈ નથી થઈ? લગ્ન કર્યા હતા, કોરોનામાં મારા ઘરના ઓફ થઈ ગયા. એક છોકરો હતો, એ નાનેથી મારા ભાઈને આપી દીધો હતો. હા. પછી હવે એ છોકરો તો એની ભેગો જ રહે, એટલે મારે કાંઈ લેવા દેવા છે નહીં. એકલો રહે. મારે મારી જાતે એકલા જ રહેવાનું છે રાજકોટ. એ રીતે રહેવાનું. એટલે તમારું ગામ મૂળ કયું? મૂળ ગામ અમરેલીનું લીલિયા. ત્યાં જમીન મકાન બધી છે, પણ એ અત્યારે સંયુક્ત છે મારા બાપાના અંડરમાં. બરોબર. એ આપણી પાસે ક્યારે આવે એનું કઈ નક્કી નહીં. આપણે આપણી રીતે અહીંયા મારામાં વહાવાનો વેચ છે, પણ અત્યારે તો હું એકલો છું. હોસ્ટેલમાં રહું છું, નોકરી કરું. જમીન બમીન છે? એ છે પણ એ બધું સંયુક્ત છે. અહીંયા આપણે કઈ લાલચ નહીં એમ એની ટૂંકમાં. છે ખરું. કેટલા વીઘા? 22 વીઘા છે. 2 ભાઈ વસાડા 11 ભાગમાં આવે, પણ અટાણે તો હાલ આપણી નથી એમ જ માનું હું. એમ થોડું હોય. મારા બાપાના હાથમાં છે. બરોબર. 2 ભાઈઓ અમે અમારી રીતે હવ નોખા રહી છે વર્ષોથી. હા, પણ એ તો તમારી ગમે ત્યારે સમજી લો. તમે તો વારસદાર તમને જ કહેવા ને ગમે ત્યારે. તો અમે જ કહેવાય, પણ એમ કે આપણે એ લાલચ નથી એમ તો. અરે ગમે એટલા વરો થાય. બરાબર. 20 વરે તમારે સમજી લો તો. હા, એ તો એ જાય પછી તો એના વારસદાર અમે જ થઈ 2 ભાઈ. પણ એમ કે તમારો અત્યારે આપણો એમાં હક તો લાગે જ છે ને. મારો જ લાગે ને, પણ એમ કે અત્યારે આપણે તો હું એવું માનીને જીવું છું કાયમ એમ. હા, એ તો બરોબર છે. આપણા પોતાના બળથી જ હાલવાનું એમ. હા, એ તો બરોબર છે. એવી રીતે જોવું. પેલા ઘરનો આપણે છોકરો તમારા કેના ભેગો રહી? મારા ભાઈ ભેગો રહે, નાના ભેગો. એ ભાઈને પહેલેથી લગ્ન થઈ ગયા? હા, 2 ભાઈના થઈ ગયા હતા. મારે ઓફ થઈ ગયા કોરોનામાં. એવું છે. હા. તમારે કયા સમાજમાં કરવું છે અત્યારે? કોઈ પણ સમાજ હશે ને આપણે રોટલા ઘડી દે એટલે હાલે. બસ કોઈ પણ સમાજ હાલશે મારે. અને 50 વર્ષ સુધીની બાઈ હશે ને તોય મારે હાલશે. 50 ઉપર હશે તોય હાલશે. જો ને ટૂંકમાં એ આમ ખડે ખડે હોવા જોઈએ, કામ કરી શકે ઘરનું. હા, પણ કેવો ને એવું પછી આગળથી કઈ તકલીફ નહીં પડે ને પછી એમ કહેતો કોઈ તકલીફ ન પડે. કાસ્ટમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. ગમે એ કાસ્ટ. તમને તો તકલીફ નથી પછી આગળ જઈને તમારા કોઈ ના, પણ કોઈ યારે મારે કઈ લેવા દેવા જ નથી. હોય તો હું ચોખવટ કરું છું. હું ક્યારે માનતો હોઉં કે જમીનમાં ક્યારે હું મારે શેર હતા હું ક્યારે માનતો હોઉં કે મારી નથી એમ જ માનીને જીવું. હા, એ તો હાચું. મારે કઈ લેવા દેવા જ નથી. ના, માનવું નહીં. એમાં એવું સાહેબ થાય તે લગ્ન થયા ને પરિવાર થયું ને પછી તો સંબંધ થયા અને આવરો જાવરો થોડોક થયો. ના થાય તોય આવરો દાવરો થાય તોય જે આપણે આપણું માણસ બનાવ્યું હોય ને એ પેલું આપણું હોય. એને પછી ઓલા કે એમ આપણે ન કરવાનું હોય, કારણ કે છેલ્લે એ આપણું કોઈ છે જ નહીં. બાય હોય એ જ આપણી થાય. તો અત્યારે કંપનીમાં આપણે રહેવા બેવાનું કંપનીમાં જ? હા. તો સારું કહેવાય બહુ. જો 50 આજુબાજુ હોય, 50-55 તોય હાલે. ટૂંકમાં એનું કામ આપણું કામ 2 માણસનું કરી શકે. રાંધી ચીંધીને કપડાં લતા એવું જોઈએ એમ. હા, એટલા માટે ઘરનું કરી શકે થોડા હા, બસ આપણે કઈ કપડા નોકરી લતા કરાવે નહીં. હા, બસ ઘરનું કરે એટલે ચાલે. બરોબર. એવું હોય તોય હાલે. અને કોઈ એકલું હોય ને ઘર જમાઈ રહેવા જવાનું કે તોય હું રહેવા જવા તૈયાર. હા, હું એની ભેગો વયો જાવ રહેવા ઘર જમાઈ. હા, એ તો બરોબર હવે છે. એકલા કંટાળ્યો છું. હા, એ તો બરોબર છે. પોતે ગેરેજનો કારીગર છું. ગેરેજ કરી શકો એમ છું. હા. 2 વ્હીલનું, બાઇકનું. હા, તો તમારો નંબર નાખશું, ફોટો મૂકી દીધો. હા. આ નંબર ઉપર ફોટો મોકલજો. હા. અને તમારો ફોટો મોકલજો એટલે આપણે મૂકશું. હા. બરાબર. અને હા. તમારો નંબર મૂકશું એટલે જરાક
ફોન બોન આવે તો બીજા કોકનો આવે તો મને જાણ થોડોક કરજો. હા એ તો હું પેલા જાણ તમને જ કરું ને, નકર તો છેતરી જાય. મેં આવા પૈસા ઘણા ગુમાવ્યા, 25-30 હજાર રૂપિયા વધારે ગુમાવ્યા. કેમ એવી રીતે? કેટલી વાર મોકલ્યા? કેમ ગુમાવ્યા એવી રીતે? હા નથી જીવનસાથી મેટ્રોમની આવતી, ફોર્મ ભરવાનું ઓલું કરવાનું એવી રીતે, એમાંથી ગુમાવ્યા તમે. એવું થોડું કરાય સાહેબ. હા બધું ગરજને અકલ ન હોય ને, એકલા પડ્યા હોય ત્યારે. એવું ના કરાય કોઈ દિવસ. કરી લીધું તું, ઘણું કરી અટાણે તો લીધું. 5 રૂપિયા આપણે કહેવાય ને, એવું તો ગૌશાળામાં 5 રૂપિયા દઈ દેવાય. હા એ તો હવે એવું જ માનવું, કારણ સમજ્યા? કે એ હું 500 કરતો જ રૂપિયા નથી. ગમે ત્યાં સારું કામ થાય ને હા હા તો 500 ના 5000 દઈ દેવાય. હા દઈ દેવો. હા સમજ્યા તમે? ધર્માદામાં દેવાય, પણ આને નો હવે આને ના દેવાય નખાય. અમે તો ફ્રી કામ કરીએ છીએ. એ તો મને ખબર ને, ઓલા ભાઈ ને હું આખો દી વિડીયો જોતો, કોના ઓલા મારું ભાઈ ના ને ઓલા બીજા હિતેશભાઈ ના, પણ એ લોકોનો ફોન નથી ઉપડતો ને, એટલે પછી હું કંટાળ્યો, સમજ્યા? ઓહો. કારણ કે ક્યારેક 2-3 દી એક વખત જવાબ મળે તો આપણે કોન્ટેક્ટ કરીએ કે મને તમે વિડીયો મારો મૂક્યો. હવે કોઈ પણ લેડીઝ મારો નંબર ન નાખ્યો હોય તો તમને ફોન કરે ને, અમારે એકબીજાને સેટિંગ આવે એમ હોય. તમે એને ઉપાડો નહીં 4 દી સુધી, એટલે એને શું થાય, હવે આ કોન્ટેક્ટ નહીં જ થાય એમ. કે એ ભૂલી જાય, હું ભૂલી જાઉં, એવું થાય મારે. એમાં સાચી વાત છે. એટલે મારે એવું થાય છે એમ. ના એ તો હું તમારો કોન્ટેક્ટ નંબર નાખીશ. એટલે આપણો નંબર નાખેલો હોય ને તો હું તમારે કદાચ તમારે, હું એમ નથી કહેતો તમે ન ઉપાડો, તમે તમારે ફોન જ એટલા આવતા હોય એટલે બીજા કામમાં બીજી હોવ. પણ એ લોકોને તો એવું થાય ને એમ, હામા વ્યક્તિને તો એમ. હા એ સાચી વાત. ના અમુક માણસો એમ કહેતા હોય એટલે આપણે કે ભાઈ એ કામમાં બીજો એટલે મારો નંબર નાખતા નહીં, તમારો નંબર નાખજો. એટલે પછી મારો નંબર પોતાનો જ નાખું. ના મારો નાખી દીજો, હું બીજી વસ્તુ ઉપાડી લઈને જવાબ દેજે ને, મને ફોન આવશે એટલે વાત થાય હું તમને પેલા કહીશ. આથી વાંધો ને, બીજું શું હોય. હું તમારો પછી અમે આગળ વધ્યું, તમે વચ્ચે હશો ત્યારે. આથી કાંઈ વાંધો નહીં. હું તમને ફોન નંબર નાખી દે, ફોટો મૂકી દેજો. હા અત્યારે મોકલી દો ફોટો તમને. હા અત્યારે મોકલી જ દેજો. એટલે તમારે લખીને મોકલી દો. ગુજરાતીમાં મને આવડશે, હિન્દી ની ઇંગ્લિશ નહીં આવડે મને. ગમે ગુજરાતી ઇંગ્લિશ ગમે મોકલી. અને ગુજરાતી કોઈ પણ હાલશે. આ તમારો જ નંબર છે ને? હા એ આ મારો જ નંબર છે. હા તો તમે ખાલી ફોટો મોકલી દો. હાલો નંબર નાખી દો. એ હા ભલે. હો હા હા એ સારું. જય સ્વામિનારાયણ.